મહુવા શહેરની ડોક્ટર ભીમરાવ આંબેડકર સોસાયટી ખાતે મહામાનવ ભારત રત્ન એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને તે અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા. દેશ અને દુનિયામાં ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને તે અંતર્ગત મહુવા શહેરની ડોક્ટર ભીમરાવ આંબેડકર સોસાયટી ખાતે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં સામાજિક આગેવાનો તો વિવિધ રાજકીય આગેવાનોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહુવા શહેરમાં વિવિધ જગ્યાઓ પર ભારત રત્ન એવા મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મહુવા શહેરની ડોક્ટર ભીમરાવ આંબેડકર સોસાયટી ખાતે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ અંતર્ગત સવારે 11 કલાકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર મુખ્ય મહેમાનશ્રીઓ, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો દ્વારા સૂતરની આંટી પહેરાવી ફૂલહાર અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંસ્મરણોને યાદ કરવામાં આવ્યા હતા. તો રાત્રિના સમયે ડોક્ટર ભીમરાવ આંબેડકર સોસાયટી ખાતે સ્વરૂચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંગાભાઈ ચૌહાણ, કીર્તિભાઈ રાવલિયા, મૂળજીભાઈ રાવલિયા, જીવરાજભાઈ ગોહિલ, રામજીભાઈ ડાભી, કાંતિભાઈ વેલારી, ભીખાભાઈ બોરીચા, નટુભાઈ વિરાસ, મંગાભાઈ મારુ, મુકેશભાઈ બેરડિયા તો મોટી સંખ્યામાં ડોક્ટર ભીમરાવ આંબેડકર સોસાયટીના સભ્યો, પરિવાર સહિત અને સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. સ્વરૂચિ ભોજનનો કાર્યક્રમ દીપાવી તમામ સભ્યો, તમામ આગેવાનોએ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને યાદ કરી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.